પીસીબી દ્વારા જહેમતથી પકડે છે તોય વિસ્તારમાં બેફામ મળે છે સ્થાનિક પોલીસ સ્ટેશનના મહેરબાનીથી સસ્તો દારૂ બ્રાન્ડેડ દારૂના શોખીન નશાબાજો ચેતીને રહેજો બ્રાન્ડેડ બોટલમાં ભેળવાય છે વડોદરામાં દારૂ વેચતા બુટલેગરો પણ ગજબના છે વધુ રૂપિયા કમાવવાની લાલચમાં નશાના શોખીનોને સસ્તો દારૂ પીવડાવી રહ્યા હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે બ્રાન્ડેડ બોટલમાં સસ્તો દારૂ ભેળવી તગડી કમાણી કરનારા આવા બુટલેગરોના કારનામાઓને પોલીસે ઉઘાડા પાડ્યા હતા કંઈ ના કંઈ કે છે કે કાયદાના મૂર્તિ પર આંખ પર પટ્ટી છે તેના કારણે આવા વિદેશી દારૂ વેચનારને 2 થી 3 મહિનામાં પાસામાંથી છોડી દેવામાં આવે છે તેના માટે આ બેફામ વિદેશી દારૂ વેચતા ગભરાતા નથી તો કાયદામાં 5 વર્ષની કરે તો સજાને 5 લાખ રૂપિયા દંડ કેવી પાસામાં જનારા બુટલેગરોને વડોદરા શહેરની સંસ્કારી નગરીની પ્રજાની માંગ છે તો શું નાઈ દેશો ધ્યાન દોરશે વડોદરાની પીસીબી પોલીસે હાથીખાના વિસ્તારમાં રહેતા અઝીમ મેમણને દમણથી લાવવામાં આવેલી સસ્તી દારૂને બ્રાન્ડેડ બોટલોમાં ભરી વેચતા પકડી પાડ્યો છે બુટલેગર અઝીમ મેમણ પ્લાસ્ટિકના કારબામાં દારૂ ભરી પાણી અને ફ્લેવર ઉમેરી ખાલી બ્રાન્ડેડ બોટલોમાં ભરી ઊંચા ભાવે વેચાણ કરતો હતો રેડ દરમિયાન દારૂનો જથ્થો ખાલી બોટલો અને ફ્લેવર શીશીઓ સહિતની વસ્તુઓ મળી આવી હતી પોલીસના જણાવ્યા મુજબ અઝીમ મેમણ વડોદરાની ભંગાર દુકાનોમાંથી ખાલી બોટલો એકત્ર કરતો હતો